બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક એવા ભાભર શહેરમાં પેટ્રોલ અને ડીઝલ પુરાવવા માટે વાહન ચાલકો અને સ્થાનિક નાગરિકોના ભારે ધસારાનો માહોલ જોવા મળ્યો હતો। શહેરના પેટ્રોલ પંપ પર વહેલી સવારથી જ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી। પરિસ્થિતિ એટલી હદે ગંભીર બની હતી કે લોકો માત્ર પોતાના વાહનોમાં જ નહીં પરંતુ હાથમાં પ્લાસ્ટિકના કારબા, કેન અને વિવિધ વાસણો લઈને પેટ્રોલ ડીઝલનો સંગ્રહ કરવા માટે ઉમટી પડ્યા હતા। આ અણધારી ભીડને કારણે કેટલાક પેટ્રોલ પંપો પર ઈંધણનો સ્ટોક ખાલી થઈ જતા વાહન ચાલકોમાં ભારે ચિંતા અને દોડધામ મચી ગઈ છે। મળતી માહિતી મુજબ બજારમાં એવી અફવાઓ અથવા આશંકાઓ વહેતી થઈ હતી કે આગામી દિવસોમાં પેટ્રોલ ડીઝલની અછત સર્જાઈ શકે છે અથવા તો સપ્લાયમાં મોટો વિક્ષેપ આવી શકે છે। આ સમાચારો વાયુવેગે પ્રસરતા જ ભાભર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો પોતાના વાહનો લઈને પેટ્રોલ પંપ તરફ દોડ્યા હતા। સ્થિતિ એ હતી કે ભાભરના મુખ્ય માર્ગો પર આવેલા પેટ્રોલ પંપોની બહાર વાહનોની લાંબી લાઈનોને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ટુ વ્હીલરથી લઈને ફોર વ્હીલર અને ખેતીકામમાં વપરાતા ટ્રેક્ટરોની લાઈનો રોડ સુધી લંબાઈ ગઈ હતી। ભાભર પંથક એ મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર આધારિત વિસ્તાર છે। વર્તમાન સમયમાં ખેતીના કામો અને સિંચાઈ માટે ડીઝલની ખૂબ જ જરૂરિયાત રહેતી હોય છે। ઈંધણ ખૂટી જશે તેવા ડરથી આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટરો અને બાઇક લઈને આવ્યા હતા। એટલું જ નહીં, લોકો પેટ્રોલ પંપ પર હાથમાં પ્લાસ્ટિકના મોટા કારબા, કેન અને જે પણ વાસણ હાથમાં આવ્યું તે લઈને લાઇનમાં ઉભેલા જોવા મળ્યા હતા। દરેક વ્યક્તિ ગમે તેમ કરીને આગામી થોડા દિવસો માટે પેટ્રોલ કે ડીઝલનો સ્ટોક કરી લેવા માટે ઉતાવળી બની હતી, જેના કારણે પંપના કર્મચારીઓ પણ ભીડને કાબૂમાં લેવામાં હાંફી ગયા હતા। સમગ્ર દિવસ દરમિયાન સતત અને અવિરત ખરીદીના કારણે ભાભર શહેરના કેટલાક પેટ્રોલ પંપો પર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો સંપૂર્ણપણે ખૂટી પડ્યો હતો। સ્ટોક પૂરો થઈ જતા પંપ સંચાલકોને ફરજિયાતપણે પંપ બંધ કરવાની નોબત આવી હતી। જે પંપો પર સ્ટોક ખાલી થઈ ગયો ત્યાં હાજર લોકોમાં ભારે રોષ અને નિરાશા જોવા મળી હતી અને તેઓ અન્ય પંપો તરફ દોડ્યા હતા, જેના કારણે ચાલુ પંપો પર દબાણ વર્તવા લાગ્યું હતું। સ્થાનિક નાગરિકો અને પ્રબુદ્ધ નાગરિકો માંગ કરી રહ્યા છે કે વહીવટી તંત્ર આ બાબતે તાત્કાલિક દરમિયાનગીરી કરે। જો આ સ્થિતિ લાંબી ચાલશે તો ભાભર અને તેની આસપાસના વિસ્તારોમાં વાહન વ્યવહાર ઠપ્પ થઈ શકે છે અને આવશ્યક સેવાઓને અસર થઈ શકે છે। અહેવાલ સોમાભાઈ જે રાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાભર, બનાસકાંઠા। જેલવાળા તો ખૂબ હેરાન કરે છે। તમે બજારમાંથી ઓનલાઈન પૈસા લેતા નહીં કે બજારમાંથી રોકડા લઈને આવો, રોકડા લઈને આવે તો કે કલાક ઉભા રહો। બીજા કોઈ પેટ્રોલ પંપ પર પેટ્રોલ નથી? ના, નથી, એક જ જગ્યાએ લાડુડા છે, લાઈન જ છે। માણસે કરું પણ હેરાન કરે પેટ્રોલ પંપ વાળા। શું નામ તમારું? કીર્તિભાઈ રાણા। સવારથી ઉભા છે, 2-3 કલાકથી ઉભા છે। 100 બાઈકો છે લાઈનમાં અને બીજા કોઈ પેટ્રોલ પંપે પેટ્રોલ મળતું નથી। એક જ પેટ્રોલ પંપે મળે છે। હા, એક જ પેટ્રોલ પંપ ચાલુ છે, ત્યાં બી 200 રૂપિયાનું નાખેલા છે, વધારે નાખી નથી હાલતા। હા, 200 નું નાખેલા પેટ્રોલ, વધારે નહીં મળે, 200 નું જ મળશે ત્યાં। બસ એટલું જ। મારું માલિક સંજય કુમાર રાજા। કઈ મળ્યું નથી અમને। આ ટ્રેક્ટર આઈડા ભરીને આવ્યા હતા, આ ટ્રેક્ટર વસે પડ્યું છે, માર્કેટના નાક આવે છે। અમારે લઈ જવું છે ખેડૂતોને, અમારા માલ ભાવ હાલતા નથી, ડીઝલ મળતું નથી, ખેડૂત કરે છે। ડીઝલ લેવા કેટલા સમયથી? આ 1 કલાકથી નાક આવે છે, ટ્રેક્ટર ફસલ પડ્યું છે। આ મને આપણે 5 લીટર મોઢ હશે, 5 લીટર કે 4 લીટર મીટર જ મળ્યું છે? 4 લીટર 1 કલાકથી? 1 કલાકથી। તો સરકાર કહે છે કે ખેડૂતોની આવક ડબલ કરી છે, તો કઈ રીતે થશે? કાંઈ અમને હાલતા નથી, ખેડૂતોને કશું નથી હાલતા। અત્યારે જે કાપણીનો સમય છે, બાજરી લેવાનો સમય છે, ખેડવાનો સમય છે, હા, બધું શું કરશે? અમે ખેડૂતોને દશા છે, મોત આવ્યું છે અત્યારે। સરકારને શું કહેવા? સરકારને અમારી વિનંતી છે કે કાંક ડીઝલ પેટ્રોલ અમને હાલે તો ખેડૂત નફે। અત્યારે કાંઈ વેપારીનો આ નથી પીવાનું કાંઈ અમારે। શું નામ તમારું? ઈશ્વરભાઈ મારું, ગામ ગરામડી।